હેલો, કેમ છો? નમસ્તે, મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે જઈ છીએ ભાઈ બહેન બંને મકાઈ લેવા. તો અત્યારે બનાવવાનું છે આપણે મકાઈનો શેવડો બનાવવાનો છે કે બાફવાના છે. એ જે બેને કંઈ નક્કી કર્યું ના, શું કરવું એમ લેવા જઈએ છીએ. અત્યારે મકાઈ થઈ ગઈ છે આપણે કમ્પ્લેટ. તો હજી એમ નક્કી કરતા હતા કે બાફા છે વઘાર કરીને શેવડો બનાવવો છે. આગળ વ્લોગમાં બન્યા રહીજો, મજા આવશે. આપણે વાડીમાં આવી જ ગયા છીએ. આપણે મકાઈ પાણી પાયું તો પડવા મળી છે. તો આ બાજુ તો બધું નીરાવ માટે થઈ ગયું છે, વઢાઈ ગઈ છે. આ બાજુ છે જ માંડ માંડ થઈને તા પડી ગઈ. ઓકે, હવે થયા તા ખવાય એવા છે તા પડી ગઈ. એ તો આ સાઈડ કારણ કે આ પાણી પાયું એમાં વજન વધી ગયું, એમાં બધું પડી ગયું છે. તો એને કંઈ વાંધો છે નહીં. તો આપણે બેન મકાઈ ગોતે છે. જો આપણે એ રીતે મકાઈ ગોતી. અરે વાહ, એક તો મળી ગઈ. હવે તો કંઈ ગોતવું પડે એમ છે નહીં. આપણે વ્લોગ બનાવી, બેન ગોતે. આપણે ત્યાં વ્લોગ બનાવી છે એટલે આપણે કંઈ કેમ છે નહીં. મકાઈ તો આપણે કરતાં ઊંચી થઈ ગઈ. જોવા છોડવા થઈ ગયા, ઝાડવા જોવા. આ રીતે હોય ને. હવે તો આ ડોલ ભરવાની છે, પણ મારે ડોલમાં તો આમાં ઘડીકમાં ભરાઈ જશે. 2-3 ડોડાની અમે છીએ ખાવાવાળા ટોટલ 4 જણા. એટલે બધા એક એક ખાય કા 2 ખાવી તો 8 જોવે. એટલે માપે જ હાલે અમારે. જો આ બધું પડી ગયું, બહુ મોટું નુકસાન થઈ ગયું. આ એક પડે એટલે આની પાડતું જાય, પછી એ પાછું ઓલી સાઈડ પાડે, એ પાછું ઓલી સાઈડ પાડે. એટલે પછી આપણે ઊંચું બતાવીએ, લાગ જ પાડે પછી. હવે એમ તો ત્યાં નીરાવ માટે વાઢવાના છે, એટલે કે પડી જાય તો ઉપાય છે નહીં. તો આજે તો મકાઈ ખાવા આવો. પૂરી થઈ જાય પેલા આવજો. પૂરી થઈ જાય પેલા આવજો. પૂરી થઈ જશે થોડાક ટાઈમમાં. હવે પડી જશે બધા. હા, ખવાઈ પાકી ગયા છે. અને આપણે કટરથી લેવાના છે. તો થઈ ગયા કમ્પ્લીટ. અહીંયા જો વ્લોગમાં બન્યા હોય તો લાઈક કરતા જજો, કોમેન્ટ પણ જરૂરથી કરજો. અમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા, સબસ્ક્રાઇબ પણ કરી લેજો. બોલો, તમારે કઈ બોલવું હોય તો બીજું. અમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હાલો, આપણે બેન ગોતે છે, પણ આપણે બ્લોગ બનાવી છે તો ડોલ તો હારે રાખવી પડે. એટલું કામ તો કરવું જ પડે. જો આ સાઈડ તો એવું બધું ડાયરેક્ટ ઓલી સાઈડ વહી જાય એવું થઈ ગયું છે. ભારે નુકસાન થયું છે વાડીમાં. ખેતીવાડીમાં ભારે નુકસાન થયું છે. બ્રેકિંગ ન્યૂઝ. એક બે ત્રણ ચાર 5 6 7 છે. જો પડી ગયેલામાં કેવી છે ફીર તો ખબર નહીં હવે કેવું નીકળે. જશે સારા છે. લઈ લો. મકાઈમાં તો એવું છે, મકાઈ અત્યારે જ ખાવા જેવી થઈ છે. અત્યાર સુધી તો કઈ હતું નહીં. ભજીયા નથી બનાવ્યા આપણે. હા, ભજીયા બનાવ્યા હતા, પણ તારી વખતે તો ઠીક. હવે એ વખતે બહુ એના જ ભજીયા સારા બને. અત્યારે જ પછી ન બને. એમાં અત્યારે પાણ પાઈ દીધું પછી કમ્પ્લીટ થઈ ગઈ છે. એમ એક પાણ પાયું ને પછી થઈ ગયું કમ્પ્લીટ. એટલે હવે ખવાય એવી થઈ છે મૂળ. એમ કહેવાનો મિનિંગ આપણો એ છે. બસ એટલી જ બહુ થઈ ગઈ. હાલો તો હવે જઈએ આપણે ઘરે. ડોલ ભરાઈ ગઈ છે આપણી. એટલી જ હોય. ખાવી હોય તો ક્યાં આગું છે? ઘટશે તો પાસે 1-2 તોડી જઈશું અહીંથી. તડક્યો ભૂકા કાઢે. જોવો કેટલા વાગ્યા? 5:30. 5:30 થયા છે, પણ બહાર તો રહેવા જેવું છે નહીં વાતાવરણમાં. હમણાં આપણે ડેઈલી બ્લોગ બનાવતા નથી. થોડું કામ છે આગળ, આપણે કહીશું. બહુ કામ હોય જો. હા, હમણાં ડેઈલી બ્લોગ બનાવવામાં એવું થાય છે. હમણાંથી અવર જવર થોડીક વધી ગઈ છે બહાર જવાની. અવર જવર બહાર જવાની વધી ગઈ છે, એટલે ડેઈલી બ્લોગ નથી આવતા.
ટૂંક સમયમાં આપણે કહીશું આ તો બ્લોગમાં જોઈજો એટલે મજા આવશે. પછી તો બહાર તો બ્લોગ બનાવવાના શરૂ કરવા પડશે કારણ કે પછી તો બહાર જ રહેવાનું થાય ત્યારે પછી પાછું તકલીફ પડશે એટલે હા તો પછી બહાર બ્લોગ બનાવવાના શરૂ રાખવા જ પડશે જ્યાં જઈને આપણે હવે. હા પછીના બ્લોગ બધા બહાર ના આવશે. હવે મળ્યું ડાયરેક્ટ ઘરે તો ફોલાઈ ગઈ છે જે 3 બાકી છે. મારે ફોલવાનું આવે પણ હવે આ બ્લોગ શરૂ છે એટલે હું આમ કામ ન કરી શકું એવું છે. બ્લોગ હવે એવું કરીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં બેન બનાવે છે ને આપણે કામ કરીશું નેક્સ્ટ બ્લોગમાં એટલે કાલે એવું કરીશું આપણે બરોબર. તો આપણે પાછા છે કાળુભાઈ અમારા બધા નામ પાડેલા હોય કાળુભાઈ, ભૂરીબેન, કાળીબેન એવું હોય આમાં. હવે કેટલું બાકી રહ્યો ઘરે જવું છે જો કેવું મસ્ત આવે જો ફોટો. ભજીયા પણ બનાવીશું હવે તો બધું બનાવીશું. ભજીયા હમણાં જ બનાવ્યા હતા એટલે હવે સેવડો બનાવવાનો છે, બાફવાના છે, શેકીને ખાવાના છે. હજી એકવાર ભજીયા બનાવીશું બધું કરવાનું છે. હવે તો થઈ ગયા છે એટલે ખાવાનું જોઈએ તો ઊંઘ આવે છે. તો ગોટા ખોલી લીધા છે હવે જઈશું ફરી આપણે. ટાઈગર ભાઈ સક બીમાર પડી ગયા છે તો ખાતા ના હાલ જો એટલા થયા છે એટલા તો બહુ થઈ ગયા. હેલો ટાઈગર ભાઈ. હેલો. તો આપણે બાફવાનું શરૂ છે અત્યારે. જો આમ હમાશી નહીં હમાઈ જાય તો કાપી કે એટલે હમાઈ જાય. હું છે કોણ આવ્યું? કાકા એવા જો ભૂરાભાઈ એવા ભૂરાભાઈ ટાઈગરને ખબર પડી ગઈ ભૂરાભાઈ એવા એટલે બોલે છે. એ મોટું બંધાય બોલ નાખે છે ને આ બેન રોવે છે. એક કામ કરે આમ બેન છે ને દોડાવ્યા આમ ક્યાં આવતી વાડીમાં લઈ જતો વાડીમાં દોડાવશે. બોલિંગ કરે છે અમારા રસ્તીબેન, અમારા મનુબેન રોતા બેટિંગ કરે છે. મેં તને કીધું એમ કરીએ એક તાણીને બોલ નાખે ને વાડીમાં દોડાય તો. હાલો આ બોલ નાખે છે અમારા હસ્તીબેન. ઉભા રહ્યો હસ્તીબેન. અમારા હસ્તીબેન ફાસ્ટ બોલર છે ને આપણે હસ્તીબેનને કીધું છે કે આમ બોલિંગ કરવાની પ્રેક્ટિસ આપી છે તો હસ્તીબેન કરો બોલિંગ કરો. મેં હાથમાં ન આવો માર એવી બોલિંગ કરી યાર. હાલો ભાઈ વિડીયો બંધ કરવા કીધું ભાઈ એવી બોલિંગ એટલી બધી મોટી બોલિંગ કરવાની નહોતી કીધી તમને. ચાલો આપણે બ્લોગ નો કરી ટાટા કીજો કાકી ટાટા. અને જો આ અમારા રન જ દોડે છે. બોલ તો ખોવાઈ ગયો પણ રન જ દોડે છે.